તો આ તરફ ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી છે। અનિલ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપીટ થયા। પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું તેવું અનિલ પટેલે કહ્યું। અત્યાર સુધીમાં જે કંઈ કામો થયા છે અને અધૂરા છે એ બંને કામો અત્યારે પ્રગતિમાં છે। એવું કોઈ કામ નથી કે આ ગાંધીનગર જિલ્લામાં એ કામને લીધે પ્રજાજનોને કોઈ મુશ્કેલી પડે, અને છતાંય નાના મોટા કામો જે કંઈ ચાલી રહ્યા છે અને હજી પણ એમના તરફથી પ્રજા તરફથી કોઈ પણ માગણી આવશે તો એ પાર્ટીના માધ્યમથી એ પૂર્ણ થવાના જ છે। આજની તારીખે ગાંધીનગર જિલ્લામાં પાર્ટીના પર વિશ્વાસ મૂકીને સમગ્ર પ્રજાજનોએ હમણાં જોયું કે નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ ખોબલે ને ખોબલે મત આપીને અહીંયા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે। એવો કોઈ પ્રશ્ન ગાંધીનગર જિલ્લામાં રહ્યો નથી, અને આવનારા દિવસોમાં જે કંઈ બાકી છે એ પણ એ પાર્ટીના માધ્યમથી, સરકારના માધ્યમથી ગાંધીનગર જિલ્લામાં પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે।